માંથી નીરવ કોઈ તમારું રેકમેન્ડેશન્સ રહેશે? જે રીતે આપણે જોયું કે એચડીએફસી બેંકમાં એક નવા લેવલ્સ આપણને સતત બનતા દેખાયા, 52 વીક્સ બનાવ્યા. આ સિવાય પણ જો અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એક્સિસ બેંકમાં એક કોન્ટ્રીબ્યુશન આપણને આપતું દેખાડી રહ્યું છે. કોટક મહિન્દ્રા બેંક મજબૂતી આપણને ત્યાં પણ બનતી દેખાડી રહી છે. આઈસીઆઈસીઆઈ બેંક જો મજબૂત છે અને એનાથી પણ વધારે પ્રાઇવેટ બેંક્સ કરતાં હવે જે પીએસયુ બેંક્સ તરફથી સપોર્ટ મળતો દેખાડી રહ્યો છે. આજે જો કે એસબીઆઈ કાઉન્ટર થોડું ઘણું એક પ્રોફિટ બુકિંગ પણ બતાવી રહ્યું છે, પરંતુ જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ તો પ્રાઇવેટ કે પીએસયુમાંથી અત્યારે તમને લાગી રહ્યું છે કોઈ એન્ટ્રી માટે તક? જો પ્રાઇવેટમાં મોસ્ટ ડેફિનેટલી એચડીએફસી બેંક. આ એક સ્ટોક છે જે 4 વર્ષના કન્સોલિડેશન પછી 4 વર્ષની ઊંઘ પછી જાગી ગયો છે. એ બહુ સરસ પેટર્ન બ્રેકઆઉટ છે આ સ્ટોકમાં. એમ લાગે છે કે હવે અહીંયાથી 2022ના લેવલ્સ આવી શકે છે, તો એ ટાર્ગેટ માટે આપણે બાઇંગ કરી શકાય. ડેફિનેટલી ગો હેડ વિથ એચડીએફસી બેંક. પીએસયુઝમાં ઘણા બધા સ્ટોક્સ સારા લગી રહ્યા છે, સ્પેસિફિકલી નાના પીએસયુઝ, સમથિંગ લાઈક અ યુનિયન બેંક, બેંક ઓફ ઇન્ડિયા, સીયુબી, બધા જ બહુ સરસ એક ડબલ બોટમ બનાવીને ઉપર આવી રહ્યા છે, તો એ સારા ચાલશે. બટ જે એફએનઓમાં છે કાઉન્ટર્સ, એમાં બેંક ઓફ બરોડા, કેનરા બેંક સારા લાગી રહ્યા છે, તો આ બે કાઉન્ટર્સ પર ધ્યાન રાખવું જોઈએ અલોંગ વિથ એસબીઆઈ, જેમાં સારું પ્રોફિટ બની શકે છે ગોઈંગ ફોરવર્ડ. ઓકે, તો પ્રાઇવેટ બેંક્સમાંથી એચડીએફસી બેંક, પીએસયુમાંથી એસબીઆઈ તો છે જ, પરંતુ આ સિવાય નાની પીએસયુ પણ લાઈક બીઓબી, કેનરા બેંક પણ એક તમે ફોકસમાં રાખી શકો છો. ત્યારબાદ એક